તમારી પેઢીની વાતા હોય, ભલે કોઈ સંતની સદી હોય કે કોઈ ઉગતાની મેલડી હોય, કોઈ વહાણની શિકોતર માતા હોય કે થાપાની કોઈ ખોડિયાર માતા પૂછતું હોય, દરેકને મારા ભટિયાણીના ખૂબ જ આજા રામ 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 હારે લઈને બેહવા વાળી ભટિયાણી માતા દીકરા પથ્થર ફાટી જાય કામ કરું ભટિયાણી ગમે તેવા ન્યાય હોય ને એ ન્યાય બની આવ દીકરા ગમે તેવા ન્યાય હોય ગમે તેવા દેવ હોય ગમે તેવા કોઈ જૂના હોય કે નવા હોય કે પેઢીઓના હોય મને ભટિયાણીનું ખૂબ ભાવે દીકરા મારા અનુભવ બેઠા છો મારા અનુભવ કરી કરી બેઠા છો તમે બધાય મારા અનુભવ વાળા દરેક વ્યક્તિને દરેક ભાવિકને મારા ખૂબ જાજા રામ દીકરા કોઈ નવા હોય તો મારા વિશ્વાસે આયા હોય ને તો એકવાર વિશ્વાસ કરી જોજો બેડો પાર કરવું ભટિયાણી દીકરા મારા ભટિયાણી પેઢીની માતા એવી પૂછ્યો દીકરા કે તમારી માં તમારા વગર રહી નહીં દીકરા તમારી માને હેત એવો આલીશો કે તમારી માં તમારા વગર એને સાલે નહીં કોઈ મેલડી નામ દેતા હોય તો મેલડીને તમારા વગર સાલે નહીં દીકરા કોઈ મહાનુડી શિકોતર માતા કીધું કે સીધી માતા કીધું હોય થાબાની માતા જે તે હોય પણ વારે ઘડીએ હેડતા સાલ તો તમારી માના પગલે પગલે હેડશો દીકરા હું તો ગુરુ જેવી માતા હું તો માર્ગદર્શિકા તમારી માના ગુનાહ કર્યા હોય તો તમારી માના સેવા ગુનાહ કર્યા ઈ મારે હોધી આલવાના તમારી માના માનતી હોય ને તો તમારી માના હપાલા કરવાના દીકરા કોઈ ન્યાય હોય તો ન્યાયની ખબર ના પડતી હોય તો ઈ મારે સમજ પાડવાની કોઈનું લેણું હોય તો લેણું અલાવ દીકરા હાલવા વાળા તૈયાર રહેશે ઠેર ઠેર ઘેર ઘેર કોઈને બધી માતાઓ દરેક મંડમાં માતાઓ હોય દરેક ઘરમાં દેવ હોય પણ દરેક દેવ બોલતા નથી બોલતા એના કારણો હોય દીકરા કારણ શું છે આશીર્વાદ તો આલીશ પણ આશીર્વાદ એક કોમ થાય બે કોમ થાય ચાર કોમ થાય પણ આશીર્વાદ એવા લેશો કે માં આશીર્વાદ આલતી હોય ને તો શુદ્ધ બુદ્ધિ આલશે દીકરા તમારી પાસે બુદ્ધિ હશે તો બધું મળશે દીકરા બુદ્ધિ હશે તો ન્યાય કરી શકશો કોઈના ગુના ફરીથી થાય નહીં ઘરના સભ્યોએ ગુના કર્યા હોય તો ઘરના સભ્યોના ગુના એક કરીને ઓછા કરજો દીકરા દરેકને કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિને ખબર ના પડતી હોય અને ઘરના સભ્યોને ખબર ના પડતી હોય તો ઘરના સભ્યોને ખબર પાડજો કદાચ ઘરમાં 4 કે 5 સભ્યો હોય અને સભ્યોમાંથી બધાને ખબર પડતી હોતી નથી એક વ્યક્તિને ખબર પડી હોય અને એક વ્યક્તિ હોશિયાર હોય ને તો બધાને સમજાવજો પણ હા પણ પાછા લખમણે દરેકને ભાવિકને દરેકને બધી ખબર હોતી નથી હોતી ને એટલે એક વ્યક્તિને ખબર પડતી હોય ને તો બાકીના બીજાએ માનવું જોઈએ પણ ઘરમાં આવા પ્રશ્નો ઊભા થાય એક વ્યક્તિ માનતા હોય બીજા માનતા ના હોય દેવગતિમાં એની હારે એને રહેવું પડતું હોય એ દુઃખી થાય ને તો બધાને દુઃખી થવું પડે